જૈન દિગંબર સંપ્રદાય દ્વારા નિર્વાણ લાડુ મહોત્સવ ગિરનારની દત્તાત્રેય ટૂંક પર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। મોટી સંખ્યામાં દિગંબર જૈન સમાજના અનુયાયીઓ પણ ઉમટી પડ્યા। ગિરનારની સીડી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડાએ પણ ચેકિંગ હાથ ધર્યું। કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું। સૂત્રોચ્ચાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। વધુ જાણકારી આપી રહ્યા છે અતુલ વ્યાસ। અતુલ, આજે જે નિર્વાણ લાડુ મહોત્સવની આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। શું વધુ વિગત? જી અમિતા, ચોક્કસ જણાવી દઉં કે જે રીતે દિગંબર જૈન સંપ્રદાય દ્વારા ગિરનારની ટૂંક ઉપર જે નિર્વાણ લાડુ મહોત્સવ 20 જુલાઈના રોજ યોજાય છે તેને લઈને કોઈ ઘર્ષણ ન થાય અને એ લોકોને શાંતિથી પોતાની પૂજાપાઠ કરી શકે તે માટે કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેની અંદર છે તે કોઈ સૂત્રોચ્ચાર કરવા અથવા કોઈ બીજી હરકત કરે અથવા અન્ય સંપ્રદાયને હાનિ પહોંચે તેવી કોઈ કાર્યવાહી ન કરવા કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે। ખાસ કરીને જોવા જાય તો ગઈકાલ રાતથી પોલીસ છે તે ભવનાથ વિસ્તાર છે તે આખો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। ગિરનારની સીડી ઉપર પણ 400 થી વધુ પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને હાલ છે તે મોટો સમૂહ છે તે ગિરનારની સીડી ઉપર જઈ રહ્યો છે। તમામનો QR કોડ દ્વારા સ્કેનિંગ કરવામાં આવ્યું છે। QR કોડ દ્વારા તેની નોંધણી કરવામાં આવી રહી છે, પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેથી અને કલેક્ટરના જાહેરનામાને લઈ લોકો પણ છે તે વ્યવસ્થિત રીતે ઉપર જઈ રહ્યા છે અને ખાસ કરીને આજે નિર્વાણ લાડુ મહોત્સવ છે તે શાંતિથી સંપન્ન થાય તે રીતેથી કલેક્ટરના આદેશના પગલે પોલીસ છાવણી ફેરવાઈ ગયું છે અને સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી અમિત। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।